નમસ્કાર મારા વહાલા મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈએ છીએ કે આ જગતમાં ઘણા લોકો એવા જ પડ્યા છે કે જેની પાસે સંપત્તિ હોવા છતાં પરંતુ પુણ્યદાન કરી શકતા નથી, ધર્મના માર્ગે પૈસો વાપરી શકતા નથી અને એ જ પૈસાથી કોઈનું કલ્યાણ કરી શકતા નથી। તો આ સંપત્તિ શું કામની? આપણને ખબર જ હોય છે કે જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે અને વરસાદનું એક એક બૂંદ પડે છે અને એ બધાય બૂંદો મળે છે અને એ બૂંદ મળવાથી જ પાણીનો પ્રવાહ થાય છે અને એ પ્રવાહમાંથી નદીનું રૂપાંતર થાય છે। તો એ બૂંદ મટીને નદી બને છે। તો જ્યારે નદી બને છે ત્યારે એ નદી ગતિશીલ થાય છે અને સાગરને મળવા તે પૂર ઝડપે દોડી રહી હોય છે અને એને સાગરને મળવા માટે વચમાં જેટલા પણ આવરણો આવતા હોય છે, જેટલું પણ એને દુઃખ પડતું હોય છે, તે બધાય આવરણોને નદી ખેંચી નાખે છે, નદી તોડી નાખે છે અને એનો રસ્તો મોકળો કરી નાખે છે અને એ જ નદીનું પાણી કોઈ તળાવમાં ભરાઈ જાય, કોઈ ખાબોચિયામાં ભરાઈ જાય તો પછી એ પાણી ત્યાં સ્થિર થઈ જાય છે। એ પાણી સાગરને મળી શકતું નથી અને પછી આપણે જોઈએ છીએ કે એ જ તળાવનું પાણી જ્યારે ભરાયું હતું ત્યારે પણ ગંદુ જ હતું, કારણ કે એ પાણીના અંદર કાદવ, કચરો, માટી એ બધું મળેલું જ હતું અને સમય જતો એ જ પાણી ખરાબ થઈ જાય છે, એના અંદર શેવાળ થઈ જાય છે અને એ જ પાણી સમય આવતો કાદવ થઈ જાય છે અને એ પાણી કોઈ જ કામ આવતું નથી। તો તેવી જ રીતે જે કંજૂસ લોકો છે એમની પાસે જે ધન છે એ ધન પણ એક તળાવનું પાણી છે અને એ પાણી ધીરે ધીરે અંદર જીવાત પડી જાય છે, એની અંદર પૂરા પડી જાય છે અને એ પાણી એક સમયે કાદવ બની જાય છે। એવી રીતે સંગ્રહેલું ધન પણ એનું ધર્મના માર્ગે ન વપરાતો એક સમયે આપણે કહીએ છીએ કે લોભિયાનું ધન તુતારા ખાય। એવી જ રીતે જે લોકોની પાસે સંપત્તિ હોવા છતાં દાન પુણ્ય કરતા નથી, ધાર્મિક કાર્ય કરતા નથી અને એ ધનથી લોક કલ્યાણ થતું નથી, તો એ જ ધનને છેવટે લોભિયા લોકો જ ખાય છે। તો આવા જ એક શેઠ હતા જે પૂરેપૂરા લોભિયા હતા। એ કોઈને એક ફૂટી કોડી પણ આપે નહીં, પરંતુ એક દિવસ તેમને એક સાધુનો ભેટો થઈ ગયો અને એમને શેઠ સાધુ પાસે બેઠા ત્યારે શેઠના મનમાં એમ હતું કે સાધુ મારી પાસે કંઈક માગશે, એટલે શેઠે સાધુને જય નારાયણ કહીને શેઠ ચાલવા માંડ્યા
ત્યાં સાધુએ શેઠનો હાથ પકડી લીધો અને કહ્યું કે ભાઈ, આજે તું મારી પાસે આવ્યો છે તો 2-5 મિનિટ મારી પાસે બેસ. હું સાધુ છું અને મારા પાસે બેસવાથી તને કંઈ નુકસાન તો જવાનું જ નથી. બીજા નંબરે મારે તારે એક ફૂટી કોડીની પણ જરૂર નથી. તો શેઠને એમ લાગ્યું કે આ સાધુ લાલચુ નથી અને આની પાસે બેસવાથી આપણી એક ફૂટી કોડી પણ વપરાવાની નથી. આપણે આને 1 રૂપિયો પણ આપવાનો નથી, 1 પાઈ પણ આપવાની નથી. એટલે શેઠને થોડી શાંતિ થઈ કે આ સાધુ તો મળ્યા પણ પૈસા તો બચી ગયા. ત્યારે શેઠે સાધુને કહ્યું કે મહાત્મા, મારા લાયક કંઈ કામકાજ હોય તો મને કહેજો. ત્યારે સાધુએ કહ્યું કે ભાઈ, હું પરમાત્માને પ્રેમ કરું છું, હું અસ્તિત્વને પ્રેમ કરું છું. મારે તારી કોઈ જરૂર નથી. હું અસ્તિત્વ પાસે જે મને જોઈએ છે તે મને પરમાત્મા પૂરું પાડે છે અને હું પરમાત્માના સહારે જ જીવન જીવું છું. પરંતુ તું મારું એક કામ કર. બોલે કે શું? બોલો મહાત્મા, મારે તમારું શું કામ કરવાનું છે? ત્યારે સાધુએ પોતાના ઠેલામાંથી કાઢીને કંજૂસ શેઠને 1 સોય આપી અને કહ્યું કે જ્યારે તું મરીને ઉપર જાય ત્યારે આ સોય તારી સાથે લેતો જજે અને જ્યારે હું મરીને ઉપર આવું ત્યારે હું આ સોય તારી પાસે માગીશ, ત્યારે તું મને સોય પાછી આપી દેજે. તો શેઠને એમ લાગ્યું કે આ મહાત્મામાં કોઈ બુદ્ધિ નથી. તે હરખાતા શેઠ પોતાના ઘરે ગયા અને જઈને એની પત્નીને વાત કરી કે આજે મને એક સાધુ મળ્યા હતા અને એ સાધુ એટલા બધા મૂર્ખ હતા કે તેમને મને બીજું કંઈ જ ન આપ્યું પણ એક નાની સોય મને આપી અને કહ્યું કે શેઠ, જ્યારે તમે મરો ત્યારે આ સોય સાથે લેતા જજો અને જ્યારે હું મરીને ઉપર આવું ત્યારે હું આ સોય તમારી પાસે માગીશ, તો આ સોય તમે મને પાછી આપી દેજો. તો શેઠાણીએ શેઠને કહ્યું કે સાધુ ગાંડા નહોતા, સાધુ મૂર્ખ નહોતા, મૂર્ખ તો તમે પોતે જ છો. કેમ કે તમે આ જગતમાં જોયું છે, તમારા વડવાઓ પાસે, તમારા બાપ દાદાઓ પાસે અઢળક સંપત્તિ હતી. તેમ છતાં શું તે સંપત્તિમાંથી ફૂટી કોડી પણ સાથે લઈ ગયા છે? તો શેઠે કહ્યું કે ના. તો પછી તમે તમારી સંપત્તિમાંથી ફૂટી કોડી સાથે લઈ જવાના નથી, 1 પાઈ પણ સાથે લઈ જવાના નથી. તો પછી આ સાધુની સોય તમે તમારા મર્યા પછી તમે કેવી રીતે લઈ જશો? ત્યારે શેઠની આંખો ખુલી ગઈ અને શેઠ એ જ સોય લઈને ફરીને દોડતા સાધુ મહાત્મા પાસે આવ્યા અને સાધુના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે હે મહાત્મા, હે ગુરુદેવ, હે સાધુ મહારાજ, આજે તમે મારી આંખે ખોલી નાખી. કેમ કે આજ સુધી મને કંજૂસાઈના ચશ્મા ચડેલા હતા અને મારી પાસે એટલી સંપત્તિ છે, તેમ છતાં મારી સંપત્તિમાંથી હું પુણ્યદાન પણ કરતો નહોતો, લોક કલ્યાણ પણ કરતો નહોતો. અને તમે સોય આપ્યા પછી મારી પત્નીએ મને એમ કહ્યું કે તમારા બાપ દાદા પાસે સંપત્તિ હતી, એમાંથી તે 1 ફૂટી કોડી પણ સાથે લઈ ગયા નથી. તો તમે આ સાધુ મહાત્માની સોય કેવી રીતે સાથે લઈ જશો?
ત્યારે સાધુ મહાત્માએ હસતા ચહેરે, પ્રસન્ન ચહેરે શેઠને કહ્યું કે ભાઈ, હું તને ઓળખું છું. મને એવી બાતમી મળી હતી કે આ ગામમાં એક કંજૂસમાં કંજૂસ શેઠ છે, પરંતુ મેં એવું વિચાર્યું હતું કે જ્યારે એક કંજૂસ શેઠનો મારી સાથે જો ભેટો થઈ જશે તો હું તેનો ઉદ્ધાર કરી દઈશ અને તને કંજૂસાઈમાંથી કલ્યાણકારી પુરુષ બનાવવા માટે જ મેં તને સોય આપી હતી. તો મારા વાલા મિત્રો, પરમાત્માએ આપણને જે આપ્યું હોય તે આપણે આજે જોઈએ છે કે આપણા આંગણે કોઈ ગરીબ માણસ આવે છે તો પણ આપણે એને ધુત્કારી દઈએ છીએ. તો એ ગરીબ માણસ તમારા ઘરનું અન્ન, તમારા ઘરનો રોટલો જો એ ગરીબ માણસના પેટમાં જશે અને એના આશીર્વાદ લાગશે તો તમારું કલ્યાણ જ થવાનું છે. તો આ સાધુએ કંજૂસ શેઠને કંજૂસાઈ મટાડી દીધી અને એક કલ્યાણકારી પુરુષ બનાવી દીધો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.